એક વેપારી પોતાના ગ્રાહકને મધ આપતો હતો. અચાનક તેના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપરથી લેવાય એટલું તેણે લઈ લીધું અને બીજું જમીન ઉપર જ પડી રહ્યું. મધની મીઠાશના લોભને કારણે ઘણી બધી માખીઓ તે મધ પર આવીને બેસી ગઈ અને ખાવા લાગી. તેઓ મધ ખાવામાં એટલી બધી મશગુલ થઈ ગઈ કે તેમની પાંખો મધમાં ચોંટી રહી હતી તેનું પણ તેમને ભાન રહ્યું નહીં. અને હવે જ્યારે ઉડવાનો પ્રયાસ કર્યો તો ઉડી જ શકી નહીં. પોતાની જાતને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ તેઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં પોતાનો જીવ ખોઈ બેઠી. અને આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા જે બીજી માખીઓ આવતી હતી તે પેલી માખીઓની દશા જોયા છતાં પોતાની મધ ખાવાની લાલચને રોકી શકી નહીં અને સામે ચાલીને પોતાનો જીવ ખોઈ રહી હતી. મિત્રો, જીવનમાં સંયમ ખૂબ જ અગત્યનો છે. જો લાલચને કારણે સંયમ રાખતા નથી તો જીવન બરબાદ થઈ શકે છે. બાઇબલમાં પિત્તરનો પહેલો પત્ર 4 અને 7 કહે છે, પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ ને સાવધ રહીને પ્રાર્થના કરો.